નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વીકલી ગવર્મેન્ટ ભરતી 2025 આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે મિત્રો સપ્ટેમ્બર મહિનાની મોટી ભરતીઓ છે. જેમાં મિત્રો વાત કરીએ તો જીએસએસબીની, પીજીસીઆઈએલની, સુપ્રીમ કોર્ટ, સશસ્ત્ર દળોની, આઈબીપીએસ, આરઆરબીની ભરતીઓ આ સપ્ટેમ્બર મહિનામાં આવેલી છે, જે ટૂંક સમયમાં આ ભરતીઓ બંધ થવાની છે. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો સાપ્તાહિક સરકારી ભરતી 2025 ફોર્મ લિસ્ટ લાસ્ટ ડેટ, જેમાં સરકારી નોકરીઓ માટે અભ્યાસ કરતા ઉમેદવારો માટે દરેક તક નોકરી મેળવવાની આશા લઈને આવે છે. આ અઠવાડિયે દેશભરના વિવિધ વિભાગોમાં મોટી ભરતીઓ બહાર પડી છે, જે આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી, પછી પીજીસીઆઈએલ, પછી સુપ્રીમ કોર્ટ, સશસ્ત્ર દળો, આરબીપીએસ બીજા ગ્રેડ શિક્ષક, આઈબીપીએસ, આરઆરબીના ઘણી ભરતીઓમાં અરજીઓ બંધ થવા જઈ રહી છે. જો તમે હજુ સુધી તેમના માટે અરજી કરી શક્યા નથી તો છેલ્લી તારીખ જોઈને ઝડપથી અરજી કરો. સંપૂર્ણ યાદી અહીં આપેલી છે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં વાત કરીએ તો ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે ફાયરમેન કમ ડ્રાઈવરથી લઈને મ્યુનિસિપલ ઇજનેર સુધીની વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહમાં બંધ થવાની છે. જે નીચેના કોષ્ટકના પોસ્ટ અને અરજી કરવાની છેલ્લી તારીખ આપણે આપેલી છે. જ્યાં મિત્રો અહીંયા આપણે પોસ્ટ આપેલી છે અને છેલ્લી તારીખ આપેલી છે. જેની મિત્રો વાત કરીએ તો એક્સરે આસિસ્ટન્ટ, જે છેલ્લી તારીખ છે મિત્રો 15/9/2025, જ્યારે ફાયરમેન કમ ડ્રાઈવર એટલે કે જેની છેલ્લી તારીખ છે 15/9/2025, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એની પણ એ જ તારીખ છે, મ્યુનિસિપલ ઇજનેર એની પણ એ જ તારીખ છે, એક્સરે ટેકનિશિયન એની પણ એ જ તારીખ છે, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ જેની છેલ્લી તારીખ છે 20/9/2025, જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ તો તેની પણ છેલ્લી તારીખ છે 20/9/2025 રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આઈબીપીએસ આરઆરબી ભરતી 2025ની વાત કરીએ તો આમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સન સિલેક્શન એટલે કે આઈબીપીએસે પ્રોબેશનરી ઓફિસર અને કાકને કુલ 13,217 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી દ્વારા પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં ઓફિસર સ્કેલ અને ઓફિસર આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2025 લગી મિત્રો તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે મિત્રો સુપ્રીમ કોર્ટ ભરતી 2025ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં કોર્ટ માસ્ટર એટલે કે શોર્ટ હેન્ડની આ 30 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, જે ગ્રેજ્યુએટ સ્તરની સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો પણ આ માટે અરજી કરી શકશે. તમને સુપ્રીમ કોર્ટમાં કામ કરવાની તક મળશે, જે તમે 15 સપ્ટેમ્બર 2025 સુધી સત્તાવાર જે વેબસાઇટ છે એના પર અરજીઓ લેવામાં આવશે. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના કોર્ટ માસ્ટરને પણ સારો પગાર મળવાપાત્ર રહેશે. મિત્રો, તમે આમાં 15 સપ્ટેમ્બર લગી અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે પીજીસીઆઈએલ ભરતી 2025ની વાત કરીએ તો મિત્રો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે પીજીસીઆઈએલમાં 1500થી વધુ જગ્યાઓ પર ભરતીઓ ચાલુ છે. આ દ્વારા ફિલ્ડ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ સિવિલ, ફિલ્ડ સુપરવાઇઝર, ઇલેક્ટ્રિકલ સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની જગ્યાઓ ભરવામાં આવશે. તમે મિત્રો 21 સપ્ટેમ્બર સુધી પીજીસીએલની ભરતી માટે મિત્રો અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે એનઈઈટી પાસ આઉટ 2025 માટેની ભરતીની મિત્રો વાત કરીએ તો આમાં તે પહેલાં એક તમને વાત જણાવી દઉં કે આ જે ભરતીઓ છે એનો તમારે સંપૂર્ણ વિડીયો જો જોવો હોય તો આપણે જે યુટ્યુબ આપણી જે ચેનલ છે એમાં બધા જ વિડીયો આપણે મૂકેલા છે. તો આપણે શું કરીશું, વિડીયોની નીચે બધા વિડીયોના લિંક આપણે આપી દઈશું, તો તમે ત્યાંથી પણ વિડીયો જોઈ શકો છો.
ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જો તમે દવાઓ અભ્યાસ કર્યો છે પણ દેશની સેવાઓ કરવાનો જુસ્સો પણ ધારો છો તો તમને સશસ્ત્ર દળોમાં જોડાઈ શકો છો. આર્મડ ફોર્સિસ મેડિકલ સર્વિસ એટલે કે AFMS એ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની 30 જગ્યાઓ માટે સેન્ટ્રલ સર્જનો માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આ માટે અરજીઓ તમે 18 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. તો મિત્રો તમે હજુ સુધી અરજી નથી કરી તો તમે 18 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકો છો. ઉમેદવારો પાસે BDS MDS ડિગ્રી સેન્ટ્રલ પ્રેક્ટિશનર તરીકે નોંધાયેલ અને 1 વર્ષની ઇન્ટર્નશીપ હોવી જોઈએ. મિત્રો જો તમે આ લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.